આપણે જોઈએ ભગવાનની મૂર્તિ હોય, ભગવાનનું મંદિર હોય, શાસ્ત્ર હોય, સંત હોય, તો એ બધી જ બોલતી મૂર્તિઓ છે. એ આપણા આસ્થા ઉપર આધાર રાખે છે. પણ આપણા શાસ્ત્ર છે એ જીવંત છે. ભગવાનનું સાક્ષાત વાંગમય સ્વરૂપ એટલે શ્રી શિવ મહાપુરાણ. જ્યારે ભગવાન મહાદેવે મા ભવાનીને શિવ કથા કહી, એ સમયે તદ્યપી દેવલોકે શતકોટિ પ્રવિસ્તરમ, તે સમયે દેવલોકમાં 100 કરોડ શ્લોક વાળા શ્રી શિવ મહાપુરાણ હતા. ધીરે ધીરે સમય વીતતો ગયો, અનેક યુગ વીતતા ગયા, માનવની આયુષ્ય અલ્પ થતી ગઈ, પુરાણોનું અલ્પીકરણ થતું ગયું. સમય એવો આવ્યો 1 કોટિ પ્રવિસ્તરમ, 100 કરોડ શ્લોક વાળા શ્રી શિવ મહાપુરાણ અંતે 1 કરોડ શ્લોક વાળા રહ્યા. ત્યાર પછી પણ અનેક કલ્પ વીત્યા, અનેક યુગ વીત્યા. એક યુગ એટલે ચતુર્યુગ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. 33 લાખ માનવ વર્ષ પૂર્ણ થાય ત્યારે એક ચતુર્યુગ પૂરા થાય. આવા 71 ચતુર્યુગ પૂર્ણ થાય ત્યારે એક કલ્પ પૂરો થાય. આવા અનેક કલ્પ વીતતા ગયા, માનવની આયુષ્ય અલ્પ થઈ, પુરાણોનું અલ્પીકરણ થયું અને 1 કરોડ શ્લોક વાળા શ્રી શિવ મહાપુરાણ અંતે ચતુર્લક્ષ પ્રમાણતઃ 4 લાખ રહ્યા. 4 લાખ શ્લોક રહ્યા એટલે ભગવાન મહાદેવને એમ થયું કે હવે જો આપણા શાસ્ત્રને લિપિબદ્ધ કરવામાં નહીં આવે તો કળિયુગનો જીવાત્મા પોતાની સ્મૃતિમાં શિવ કથાને રાખી નહીં શકે, શાસ્ત્રને સમજી નહીં શકે. તો ભગવાન મહાદેવ સાક્ષાત વિષ્ણુ ભગવાનને આદેશ આપે છે કે તમે આ ભૂતલ ઉપર અવતાર ધારણ કરો અને આપણા શાસ્ત્રને લિપિબદ્ધ કરવાનું કાર્ય કરો. ભગવાન મહાદેવનો આદેશ વિષ્ણુ ભગવાનને થયો. વિષ્ણુ ભગવાને સાક્ષાત આ ધરતી ઉપર અવતાર ધારણ કરે છે. વશિષ્ઠ ઋષિના પૌત્ર મહર્ષિ પરાશર ઋષિ અને કૈવતરાજની પુત્રી માં સત્યવતીના ગર્ભથી ભગવાન વેદવ્યાસનું પ્રાગટ્ય થાય છે. એક વખત સત્યવતી ઋષિને એમ કહે છે કે મારે પુત્ર રત્નની પ્રાપ્તિ કરવી છે, પરંતુ એકાંતવાસમાં પ્રાપ્તિ કરવી છે, જ્યાં હું, તમે અને પરમાત્મા સિવાય બીજું કોઈ ન હોય. એ જગ્યાએ આપણે પુત્ર પ્રાપ્ત કરવો છે. અહીં ઋષિ સંમતિ દર્શાવે છે. ઋષિ અને સત્યવતી બંને એકાંતવાસમાં દીપ ઉપર જાય છે. દીપ એટલે ટાપુ. ફરતો સમુદ્ર હોય, વચ્ચે જમીન હોય, એને ટાપુ કહેવામાં આવે. ભગવાન મહાદેવની કૃપાથી સમય પસાર થતા એમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થાય છે. દ્વીપ ઉપર જન્મ થયો હોવાથી પ્રારંભમાં એમનું નામ દ્વૈપાયન રાખવામાં આવે છે. દ્વૈપાયન પોતાની બાલ્ય અવસ્થા પૂર્ણ કરી કિશોર અવસ્થામાં પ્રવેશ કરે છે અને એ સમયે શ્યામ વર્ણ હોવાથી એમનું નામ કૃષ્ણ દ્વૈપાયન રાખવામાં આવે છે. શ્યામ એટલે સુંદર, એટલું યાદ રાખજો. આપણે ત્યાં એવું સમજીએ છીએ કે શ્યામ એટલે કાળું. નહીં, શ્યામ શબ્દ સંસ્કૃત શબ્દ છે અને સંસ્કૃતમાં શ્યામનો અર્થ થાય છે અતિ સુંદર. અતિ સુંદર. આપણે કૃષ્ણ ભગવાનને કાળા સમજી લીધા બધા. કૃષ્ણ ભગવાન કાળા નથી. તમે વિચાર કરો કે 12 વાહના કૃષ્ણ ભગવાન પારણિયામાં પોઢ્યા હોય અને ગોપીઓ આવીને જો ગાંડી ગેલી થઈ જતી હોય તો રૂપ હોય તો જ થાય ને. કંઈક આકર્ષણ હશે પરમાત્માનું. આપણે ત્યાં તુલસી શ્યામમાં શ્યામ સુંદર ભગવાન છે. સુંદરમાં પણ સુંદર, શ્યામ સુંદર. તો અહીં શ્યામ વર્ણ સુંદર રૂપ થવાથી કિશોર અવસ્થામાં એમનું નામ કૃષ્ણ દ્વૈપાયન રાખવામાં આવે છે. કિશોર અવસ્થા પૂર્ણ કરી અને યુવાન અવસ્થામાં પ્રવેશ કરે છે. યુવાન અવસ્થામાં આવી અને જે અવતારી કાર્ય હતું એનો પ્રારંભ કરે છે. શાસ્ત્રને લિપિબદ્ધ કરવાનું કામ કરે છે, પુરાણોને લિપિબદ્ધ કરે છે. વેદનો વિસ્તાર કર્યો હોવાથી એમનું નામ વેદ વ્યાસ રાખવામાં